તો હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં હશો? આજે અમે જઈ રહ્યા છીએ ગુજરાતના અહીંયાનો એન્ટ્રી ગેટ. જેવા તમે અંદર દાખલ થાઓ એટલે તમને સૌ પ્રથમ તો ફૂડ કોર્નર જોવા મળશે. આવતા વેત જાણે ભૂખ્યા થઈ ગયા હોય એમ અમે બધા ખાવાનું ગોતવા માંડ્યા. પણ ઓહો, અહીંયા તો શું, આ બધું ખાવાનું તો બંધ છે. બધા પછી મોબાઈલ પોતપોતાનો કાઢી અને શૂટિંગ ઉતારવા માંડ્યા. મારા ફોનમાં તો ડગક મગક ચાલતું જ હતું, કારણ કે મારો ફોન થોડો ઇન્સ્ટેબલ હતો. તો ચલો દોસ્તો, અંદરનો નજારો કેવો છે આ બધું તો આપણે નોર્મલી જોતા જ હોઈએ છીએ. અંદર કેવું વાતાવરણ છે ચલો જોઈએ. અહીંયા એન્ટર થતાં સૌ પ્રથમ મોડલ કે જ્યાં ગુજરાતના ગામડાઓ કઈ રીતે વિકાસ પામી રહ્યા છે, કે કઈ રીતે દેશમાં વિવિધતા છે. કચ્છના કેટલાક ભરત કામ કે અન્ય કામ તમને અહીંયા દેખાડવામાં આવી રહ્યા છે મોટી મોટી સ્ક્રીનો ઉપર. અહીંયા ટોટલી મોટા રૂમ છે કે જ્યાં બધું મોડેલિંગ કરેલું છે. આ છે દેશના જવાનો કે જે આર્મીમાં ગ્રાઉન્ડ ઝીરો ઉપર કઈ રીતે આપણી રક્ષા કરે છે. તમે બોર્ડર ફિલ્મમાં જે રીતે જોયું છે ને, બસ એ રીતે જ તમને અહીંયા લાઈવ દેખાડવામાં આવી રહ્યું છે કે કઈ રીતે આર્મીના જવાનો વિષમ પરિસ્થિતિમાં, કે જ્યાં કેટલાય ઝેરી જનાવર હોઈ શકે, ક્યાં રણ પ્રદેશ હોઈ શકે, અલગ અલગ જગ્યા ઉપર આપણી કઈ રીતે રક્ષા કરે તે આપણે અહીંયા જોવાનું રહે. આ કેટલાક જવાનોના ફોટા છે. આ આપણો દેશી છકડો, આ આપણા દેશી ગામડાના રહેવાસી લોકો કે જે ગામડાનું જીવન કઈ રીતે નિર્વાહન કરે છે તે પણ આપણને જોવા મળી શકે. અને જંગલ ઇલાકાની અંદર તો સામાન્ય પરિસ્થિતિ હોય છે, પણ હિમાલય જેવી કાતિલ ઠંડીમાં આપણા જવાનો શું પહેરી અને આપણું રક્ષણ કરે છે તમે જોઈ શકો છો. આ એમનો પહેરવેશ છે કે જ્યાં હિમાલયમાં હોય છે ત્યારે તેઓ કેવો પોશાક પહેરે છે અને સામાન્ય જગ્યા ઉપર કેવો પહેરે છે. આ સામાન્ય જગ્યા તો ન જ કહેવાય, ત્યાં પણ તમે જોઈ શકો છો કે કેવું છે. તેમના બૂટ, તેમનું કોટ, એ બધું જોવાનું એક લાવો છે કે આપણે આપણા બાળકોને પણ દેખાડી શકીએ. જો કદાચ આર્મી એમને આગળ જતાં જોઈન કરવી હોય તો આ રીતનું તેમનું જગ્યા હોઈ શકે કે જ્યાં તેઓ ડ્યુટી કરી શકે છે. તો ચલો દોસ્તો, આગળ તમને દેખાડું કે આગળ શું છે. આ છે રણ પ્રદેશમાં આપણા આર્મીના જવાનો કઈ રીતે ઊંટ ઉપર બેસી અને જઈ રહ્યા છે. અને આ છે આપણા રણ પ્રદેશની અંદર આપણો આર્મીનો જવાન અને તેની ટીમ કઈ રીતે યુદ્ધના સમયે ત્યાં પોતાનું પ્રદર્શન રજૂ કરે છે. નાનું એવું મોડલ પણ ખૂબ જ સરસ. આ છે આપણી સીમા સુરક્ષા બલનું દરિયાઈ જહાજ. તમે જોઈ શકો છો કે જ્યાં તમને નાના મોડલથી કઈ રીતે બધું બતાવવામાં આવી રહ્યું છે. અમે તો ત્યાં આર્મીના જવાનો કઈ રીતે ટ્રેનિંગ લે છે એની એક્શન કરીને ઊભા રહી ગયા. ત્યારબાદ આ છે આપણા આર્મી જવાનોની પરેડ. તમે ફિલ્મોમાં કે ટીવીમાં આ પરેડ ખૂબ જ જોઈ હશે, પરંતુ અહીંયા તમને લાઈવ જોવા મળી શકે છે. જુઓ આપણા દેશના સૈનિકો કઈ વેશભૂષામાં. ત્યારબાદ નાના બાળકોને સૌથી વધારે ગમતું આ જગ્યા છે. અહીંયા નાના બાળકને એક આર્ટિફિશિયલ બંદૂક આપવામાં આવે છે અને સામે દુશ્મનો હોય છે, એટલે કે ટીવીમાં હોય છે, પરંતુ એક જાતની આ ગેમ છે કે જે બાળકોને પ્રોત્સાહિત કરે કે આર્મીમાં જોઈન થવું જોઈએ. આ સામે દુશ્મનો હોય છે કે જેને આપણે આ બંદૂકીથી મારવાના હોય છે. જો કે આ એક જાતની ગેમ છે, પણ નાના બાળકોને અહીંયા ખૂબ મજા આવે. તો જ્યારે પણ આવો ત્યારે નાના બાળકોને અહીંયા એન્જોય કરવા જરૂર જવાનું આપણી સેફટી માટે કરતા હોય. ત્યારબાદ આ એ બસ છે કે જે લોકો ચાલી નથી શકતા અથવા તો જેમને ચાલવામાં તકલીફ હોય છે તેઓ એ બસનો ઉપયોગ કરી શકે છે. આ બધું ફર્યા પછી અમે આવી ગયા છીએ નળેશ્વરી માતાના દર્શન કરવા, જ્યાં નળેશ્વરી માતા આ નડા બેટની રક્ષા કરે છે, આપણા આર્મીના જવાનોની રક્ષા કરે છે. આ છે માં નળેશ્વરી માતાજીનું જૂનું મંદિર. જી હા દોસ્તો, નવું મંદિર અહીંયા બાજુમાં કાર્યરત છે, ત્યાં પણ અમે દર્શન કર્યા. અને આ છે ભગવાન ભોળાનાથની અહીંયા મોટી બધી મૂર્તિ કે જેના અંદર સપ્ત ઋષિઓના આપણને દર્શન થાય છે. તો આ હતો અમારો નળાબેટનો પ્રવાસ. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો, અને જ્યારે પણ મોકો મળે અહીંયા જોવા જરૂર જાજો.